બોટલમાં તો સ્વિમિંગ પુલમાં તો એ નાઈ ગયો મેં આનો ખ્યાલ કર્યો તો મેં આનો નાઈ ગયો કપા પડી ગયો આ ગુડ મુકા હા નીકળ ધ્યાન છે નીકળ ऐसे बंद कर तो बटन देखो ઓલું બટન બંધ કર ये बात करते हैं तो मैं तो बहुत स्लो होती तो પેટ કરતો નીકળતો स्पीकर રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને કેમ છો બધા જો આખો દિવસ પૂરો થઈ ગયો કેમ કે સવારનો બહુ તડકો હતો તો કોઈ ગાર્ડનમાં આવ્યું નહોતું અને હમણાં થોડુંક વેધર મસ્ત ઠંડુ પવનને આવે સ્વાસ્થ્ય ધ્યાનથી તો સ્વિમિંગ પણ પાણી ભરીને કરી નાખ્યું અહીંયા કેમ કે આજે બહુ તડકો હતો પાણી અડધું ભરી દીધું અને બે નાઈને પછી અંદર વટી ગયા અને મેં આવીશ હવે ગાર્ડનમાં પાણી પીવા માટે અને આ અંજીર અને જે પેલું તુંબડી પેરનું ઝાડ છે તેમાં બેગ મૂકવા માટે કેમ કે ખિસકોલી આવે છે તો નથી રહેવા દેવાની લાગતું છે કેમ કે એ કાપી નાખશે ખાઈ તો નહીં છે દૂધીનું ઝાડ તેમાં નાનું એવું છે પણ દૂધી આવી ગઈ છે નાની નાની ખબર નહીં ક્યારે મોટી થતા ટાઈમ લાગશે એક પાકી ગેસ ખરી જશે અને સાઈડમાં છે જરાક મોટી અહીંયા પણ છે તો બહુ બધા એવા છે ફૂલ તડકો હતો તો કોઈ પાણી નથી પાયું એટલે આજે સાંજ પડી ગઈ છે તો પાણી પાઈ દઈએ બધામાં બધું સુકાવા લાગી ગયું છે સ્ટ્રોબેરીમાં પાણી પાયું કેમ કે ગરમી બહુ પડે છે અને તડકો પણ બહુ છે તો બધું સુકાઈ ગયું છે એકદમ ગાર્ડનમાં ઘાસ પણ બધું સુકાઈ ગયું છે તો તેને પણ પાણી પાવું પડશે આજે બધાને પાણી પાઈ દેવાનું આ ફ્રૂટનું ઝાડ તેમાં બધા પાન કાપી નાખ્યા છે હમણાં બાજુમાં ગુલાબ પણ થોડાક ખુલી ગયા પણ તડકો થોડો ધીમો પડ્યો છે તો પવન બહુ છે આજે પાસે બીજા નવા અંજીર પણ આવ્યા છે 4 અંજીર તો હતા પણ અહીંયા ઝીણા ઝીણા અંજીર દેખાય છે એટલે એના પાન કાપી નાખ્યા છે કેમ કે બહુ કચરો દેખાતો હતો તો બધું ક્લીન કરી નાખ્યું અને થોડા મોટા પાન કાપી નાખ્યા છે આ પણ એક છે આખરૂટનો ઝાડ એના પાન બહુ મોટા થઈ ગયા છે નીચે થોડા પાન કાપી નાખ્યા
અને આજે પવન બહુ છે. હશે મસ્ત ટમેટીનું ઝાડ પણ એમાં ફૂલ આવ્યા છે, ઝીણા ઝીણા ટમેટા પણ આવ્યા છે. પણ ટમેટા પાકતા નથી એટલે કોઈ ટમેટી વાવવાનું બંધ કરી દીધું છે. પણ આ ખબર નહીં કંઈથી બીજ પડ્યું હશે તો ઉગી ગયું. મેં અહીંયા પાણી પવાવી ઝાડવામાં. આખો દિવસ પૂરો થઈ ગયો, પછી તડકો ગયો, પછી આવ્યા પાણી પવા. એ હુકાઈ ગઈશ કદાચ પાણી કે ડાયરેક્ટ નીચે નાખી દે. એ તો હવે હારી નથી, ખરાબ છે. એક શેરી હતી તો સસ્તીને આપી દીધી પાણીની, કેમ કે કાશી હતી એટલે રહેવા દીધી હતી. પાકી ગઈ તો હવે એની પર પાણી પાઈ દઈએ આપણે. નેક્સ્ટ યર વધારે શેરી આવીએ. આ વર્ષ લાસ્ટ યર કરતાં આ વર્ષ થોડી વધારે શેરી આવી હતી. અને ફૂલ બહુ આવે છે શેરીમાં, પણ બધા ખરી જાય છે કેમ કે એમાં દવા છાંટવી પડે તો થોડુંક રહે, કેમ કે માખી બધા એનું વિટામિન બધું ચૂહી જાય એટલે ફૂલ ખરી જાય છે. અને થોડુંક પાણી વધારે પાઈએ એટલે જલ્દી થોડુંક મોટું થઈ જાય, કોરે વધારે તો પાણી અહીંયા રાખી રાખીશું. અને બાજુમાં પ્લમ્સ છે, એપલ ને પ્લમ્સ બધા આવી ગયા છે, બાજુના ગાર્ડનમાં છે. તો ઉપર સફરજન છે અને અહીંયા પ્લમ્સ બહુ બધા લાગેલા છે. બહુ નાના મોટા છે બધા, હજી વાર છે પ્લમ્સની પાકવાની. અડધામાં કલર આવી ગયો છે, એમાં બ્લેક થઈ ગયા પ્લમ્સ, પણ બહુ જ પ્લમ્સ આવે છે બધામાં. આટલી મેથીમાં પણ હિંગુ આવી ગઈ, મેથીમાં એના ફૂલ આવી ગયા ખાતા ખાતા. તો આપણે પાણી પાઈ દઈએ, કેમ કે બહુ તડકો પડે છે એટલે બધું સુકાઈ ગયું છે. પાણી પીધા પાયા વગર વરસાદ નથી જાય જરાય. હવે આવી ગયા છે મોગરીમાં, તો મોગરી પણ સુકાઈ ગઈ છે. અડધી તો મેં કાપીને ત્યાં ઢેગલો કરી દીધો છે મોગરીનો, અને અહીંયા છે તે બધી સુકાઈ ગઈ છે. અને ધાણામાં તો ધાણાના બીજ આવી ગયા બધામાં. આપણે પાણી પાઈ દઈએ મોગરીમાં, અને એમાં થોડીક મેથી છે. મોગરી તો ઓલમોસ્ટ સુકાવા જ આવી છે બધી, કોઈ ખાતું નથી અને કોઈ આવતું પણ નથી તોડવા માટે. અને અહીંયા ઘઉં પાકવા આવ્યા, લાસ્ટ યરના છે આમને આમ. એક મસ્ત જમીનમાં સ્ટ્રોબેરીનું ઝાડ ઉગ્યું છે. મહી લાગી ગઈ, પણ એને આને ઉપાડીને આને ખાતરમાં બીજા એક મોટા કુંડામાં વાવવું પડે. અને બહુ બધી ઓલી ડાયરું ફીટ્યું છે, ઉપડી જાય અને ડાયરું બધીમાં ફેલાઈ ગઈ છે. અને ઉપડી ખાતા તો તમારે ખાવી તો લે, આપણે તો ખાતા. મગની ભાત બનાવીશ. ત્યાં નાના સૂરજમુખી, તો એમાં પણ દોડવા આવી ગયા, પણ પાણી એટલું મળતું નથી. અંદર તો હુકાઈ ગયું છે, તો આખા ડાયરું હુકાઈ જ ગઈશ. તો ભાઈ સૂરજમુખીના ઝાડ એટલા બધા થતા, એટલા બધા સુકાઈ ગયા છે અંદરથી. ઉપર પાના ને પ્રફુલ મોગરી તોડવા આવી ગયા નાના હાટું ખાવા માટે. અરે ગોટાના પાણી, હા પાણી ઓછું લાગે છે એટલા માટે થઈ ગયું છે આમ. નવી આવી ગઈ મોગરી પાસે, તો એટલીક લઈ લીધી ખાવા. તો મસ્ત છે ખાવાની ખાતી પાસે. ઓલી મોટી ક્યાં છે મોટી આખો તો ઘસે નહીં, બધું સાફ જેટલી કાઢીને ઘરમાં. આમાં ગોટાના ઝાડો બધા વાયસ કુંડામાં. કુંડું નથી પણ કિચનનું સિંક છે.
અને બધામાં થોડા થોડા ફૂલ આવવાનું શરૂઆત થઈ ગઈ. અહીંથી બધી મોગરી ઉપાડી નાખી અને ત્યાં ઢેગલો કરી દીધો, કેમ કે કોઈ ખાતું નથી અને ખોટી પડી જશે. ને તો ધાણામાં બહુ જ બીજ લાગ્યા ધાણાના, આખું ઝાડ ભેર્યું ધાણાનું એ રીતે. ગાર્ડનમાં ખૂણે ખૂણે બધામાં ધાણાના જ ફૂલ દેખાય છે, વ્હાઈટ વ્હાઈટ વ્હાઈટ. ત્યાં પણ ધાણાના જ ફૂલ છે. મોગરી તો હજુ બહુ છે અને કોઈ ખાવું નથી, કોઈને સુકાઈ ગઈ છે, બીજ લાગી ગયા. મસ્ત વ્હાઈટ ફૂલ આવી ગયું છે આપણે. ખાલી ટેસ્ટ માટે 2 પાંદડા હોય છે. જો ત્યાં છે અરે અહીંયા અંજીરનું ઝાડ છે ને, જો નાકાક છે. મોટા પાનનું ઝાડ છે ગુલાબ પછી. ગાર્ડનમાં બધા જ આવી ગયા છે. પપ્પા આ છે. એની તાવ આવવા લાગે છે, ધ્યાન છે. બધીની તાવ આવ્યો છે. અંજીર બીજા નવા આવ્યા છે. ગાર્ડનમાં પાણી પવાઈ ગયું ને, હવે ઘેરમાં અંદર ભાગીએ. જમવાનું ટાઈમ થઈ ગયો છે. સાથે સાથે થોડું થોડું પાણી પપાઈ ગયું. દાંતેડીને પર છે તો દોર ખુલ્લો છે.